તો સુરતના મૈદરપુરામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 10 દિવસમાં શ્વાને 156 લોકોને બચકા ભર્યા। ગોળ શેરી, મણિયાર શેરી, ગિયા શેરી, મોટી શેરી, કંસારા શેરીમાં બાળકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે તેવી સ્થિતિ છે। રાત્રે શ્વાનનું ટોળું લોકો પર હુમલો કરે છે। રખડતા શ્વાનના આંખથી સ્થાનિકો પરેશાન છે। શ્વાનને એબીસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। ટીમો બનાવી રસીકરણ અને ખસીકરણની કામગીરી હાથ ધરાઈ છે। સુરતના મૈદરપુરા વિસ્તારમાં 10 દિવસની અંદર 156 જેટલા ડોગ બાઇટના જે કિસ્સાઓ છે તે મસ્કતી હોસ્પિટલના ચોપડે નોંધાયા છે। ત્યારે આપણી સાથે માર્કેટ વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, ડોગ બાઇટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, શું કહેશો? સુરત મહાનગરપાલિકા દ્વારા AWBIની નિયત ગાઈડલાઈન પ્રમાણે એબીસી એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ રન કરવામાં આવે છે, જે અંતર્ગત આપણી 6 ટીમો હમણાં કાર્યરત છે, જે વિવિધ ઝોનમાંથી ડોગ પકડી એમાં રસીકરણ ખસીકરણની કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીથી જે ડોગ પોપ્યુલેશન વધવાનો દર છે એમાં ઘટાડો થાય છે। જ્યારે સુરત મહાનગરપાલિકાને ડોગ બાઇટ રિલેટેડ કમ્પ્લેન મળે છે અમને વિવિધ માધ્યમોથી, ટેલિફોનિકલી અથવા ઓનલાઈન કમ્પ્લેન મેનેજમેન્ટથી, ત્યારે અમારી ટીમ ત્યાં સ્થળની મુલાકાત લે છે। જે ડોગ બાઇટ કરતું હોય ડોગને આપણે પકડીને એબીસી સેન્ટર લઈ જઈએ છીએ અને ત્યાં 1 વીક જેટલો સમય એને વેટનરી ડોક્ટરની અંડરમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે। જો ડોગ નોર્મલ હોય તો એને ગાઈડલાઈન પ્રમાણે તે સ્થળે પરત છોડવામાં આવે છે। સર, મૈદરપુરા વિસ્તારમાંથી આવી ફરિયાદ મળી હતી અને એક ડોગ પાછળ રસીકરણ અને ખસીકરણનો ખર્ચો કેટલો? મૈદરપુરા વિસ્તારમાંથી અમારી ટીમને ફરિયાદ મળેલી, જે અનુસંધાનમાં અમારી ટીમે એ સ્પોટની વિઝિટ લીધેલી, ત્યાંના સ્થાનિકોને પૂછપરછ કરી જે ડોગ બાઇટ કરતું હતું એને કેચ કરેલું અને એ અત્યારે આપણા એબીસી સેન્ટર પર ઓબ્ઝર્વેશન અંડર જ છે। અને એક ડોગ પાછળ રસીકરણ ખસીકરણ માટે આપણે 1190 રૂપિયાનો દર હમણાંની એજન્સીને નિયત કરેલો છે। ચાલુ વર્ષ દરમિયાન કેટલા ડોગને આપણે કેચ કર્યા છે? ચાલુ વર્ષ દરમિયાન આપણે 15,800 જેટલા ડોગમાં રસીકરણ ખસીકરણની કામગીરી અત્યાર સુધી કરેલી છે અને રોજિંદા આપણે 50 થી 60 જેટલા ઓપરેશન કરીએ છીએ ડોગમાં રસીકરણ અને ખસીકરણ માટે। તો આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં જે માર્કેટ વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આ રીતે જે ડોગ છે તે ડોગને કેચ કરવામાં આવી રહ્યો છે અને તેની પાછળ રસીકરણ અને ખસીકરણનો ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।